ગ્લોબલ એચએસસી કાઉન્સિલ આગામી 16 ફેબ્રુઆરીએ બીએપીએસ મંદિર ભરૂચ ખાતે રાજ્ય કક્ષાની સેફટી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર રાજ્યમાંથી 1200 જેટલા શ્રમ સુરક્ષા અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ ભાગ લેશે। રાજ્યના ઉદ્યોગોમાં સુરક્ષાને વધુ અસરકારક અને અચૂક બનાવવાના ઉપાયોનું વિચાર વિમર્શ કરશે। અગાઉ રાજ્યમાં સુરક્ષા પરિષદો, પરિસંવાદો અને કાર્યશાળાઓ નિયમિત યોજાઈ હતી, જો કે કોરોના કાળમાં ક્રમ તૂટ્યો હતો। ત્યારબાદ હાલ 2019 પછી પહેલીવાર રાજ્યકક્ષાની સુરક્ષા પરિષદ ભરૂચના આંગણે 16મી ફેબ્રુઆરી યોજાવા જઈ રહી છે। ગુજરાતમાં શ્રમ સુરક્ષા અને પર્યાવરણીય જોખમોને ઘટાડવા માટે ગ્લોબલ એચએસસી કાઉન્સિલ લાંબા સમયથી મહત્વપૂર્ણ પહેલું કરી રહી છે। આ સંસ્થા હેલ્થ, સેફટી અને એન્વાયરમેન્ટ ક્ષેત્રે કાર્યરત છે અને આ જાગૃતિ તેમજ વધારવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ કાર્યક્રમો અને અભિયાનનું આયોજન કરે છે। કારખાનાઓમાં અકસ્માતનું પ્રમાણ ઘટાડવાના હેતુસર ગ્લોબલ એચએસસી કાઉન્સિલ દ્વારા તારીખ 16મી ફેબ્રુઆરી 2025ના રોજ બીએપીએસ મંદિર જાડેશ્વર ખાતે એક દિવસીય સેફટી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે। આ કોન્ફરન્સમાં ગુજરાતભરમાંથી 1000 કરતાં વધારે સહયોગીઓ હાજર રહેનાર છે। આ કાર્યક્રમનો હેતુ ગુજરાતમાં આવેલા પ્લાન્ટોને એટલે પીપલ, પ્લાન્ટ અને પ્લેનેટ્સને સુરક્ષિત કરવાનો છે। આ કાર્યક્રમની અંદર જે લોકોએ રજીસ્ટ્રેશન કર્યું છે એ તમામ લોકોને હાજર રહેવા માટે હું આમંત્રણ પાઠવું છું।